હવે આગળ વાત કરીએ તો જામકંડોળાના ચિત્રાવડ ગામે મરચા ભરેલ ટ્રકમાં લાગી આગ. ટ્રકમાં આગ લાગતા મરચા સહિત ટ્રક બળીને ખાખ. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જાણવા મળ્યું. 12 લાખથી વધુનું નુકસાન. જામકંડોળાના ચિત્રાવડ ગામે મરચા ભરેલ ટ્રકમાં આગ લાગી. ટ્રકમાં આગ લાગતા મરચા સહિત ટ્રક બળીને ખાક. તો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની વિગતો બહાર આવી છે. લાખોથી વધુનું નુકસાન થયું. વિગતે વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના જામકંડોળા તાલુકાના ચિત્રાવડ ગામ પાસે ટેમ્પામાં ભીષણ આગની ઘટના ઘટી હતી. વીજ લાઇનને અડી જતા મરચાથી ભરેલી ગાડીમાં આગ લાગી હતી. જોતજોતા આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું કે જેના પગલે ગાડીમાં ભરેલ લાખો રૂપિયાના મરચા બળીને ખાક થયા હતા. બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ચિત્રાવડ પાસે મરચા ભરેલું વાહન વીજ લાઇન નીચેથી પસાર થઈ રહ્યું હતું. અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. મરચાની બારીઓમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે ભીષણ રૂપ ધારણ કર્યું કે જેમાં મરચાની બારીઓ અને વાહન બળીને ખાક થઈ ગયું. સ્થાનિકો દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ખેડૂતોને લાખોનું નુકસાન થઈ ચૂક્યું હતું. આગની આ ઘટનામાં સેજુલભાઈ ભૂત નામના ખેડૂતના 8 લાખથી વધુના મરચા બળીને ખાક થયા હતા. બીજા ખેડૂત જયંતિભાઈ ડેડકિયાના 4 લાખના મરચા બળીને ખાક થયા. ઉપરાંત 7 લાખની ગાડી પણ બળીને ખાક થઈ. આગની આ ઘટનામાં 12 લાખના મરચા સહિત 19 લાખનું નુકસાન થયું હોવાનું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે.